આજરોજ સુરેન્દ્રનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન એ અંતર્ગત પ્રેસ કોન્ફરન્સનું આયોજન થયું છે। અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય હિતેન્દ્રસિંહ ચૌહાણ, અમારા સરકારના નાયબ દંડક જગદીશભાઈ, પ્રશાંતભાઈ, પ્રકાશભાઈ, પીકે, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી વર્ષાબેન સહિતના બધા જ આગેવાનોની ઉપસ્થિતિમાં જ્યારે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન થયું છે ત્યારે મૂળ વિષય આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન। ભારતીય જનતા પાર્ટી સૌથી મોટું અને સૌથી લાંબુ અત્યાર સુધીના જે કાંઈ અભિયાનો થયા એમાં 100 દિવસ ચાલનારું આ અભિયાન છે। આ અભિયાન એ કોઈ રાજકીય અભિયાન નથી, પરંતુ આ દેશના લઘુ ઉદ્યોગો, આ દેશના ગૃહ ઉદ્યોગો છે, એનું જે ઉત્પાદન છે એ ભારતના જન જન સુધી લોકો એ પોતાની જીવનમાં એ ઉપયોગ કરતા થાય એ માટે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ જે આહવાન કર્યું છે એ આહવાનને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ ગામડાઓ સુધી જવાના છે। એનો પ્રારંભ આજે સુરેન્દ્રનગરથી કરીએ છીએ।